તો આપણે આને કરી નાખશું નાના નાના કટકા. આમાં નાખી દઈને ગાયકા કટકા કરી સરસ મજાનો રવા નીકળી જશે થોડા. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર નવા કન્ટેન્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર થઈ જશે તૈયાર, કારણ કે ડીટામાં બરોબર. તો સવારમાં સરસ મજાને તૈયાર થઈને ટાટા પાણી નાહી ધોઈ લીધા, સરસ મજાની વીટી કરી લીધી. પછી જવાનું છે આપણે સીધું કામે. તો ગાડી તો અમે પડી છે, ગાડી જઈને મહાદેવના મંદિરે જઈશું, દર્શન કરશું, સરસ મજાની પ્રાર્થના કરશું, ભક્તિ કરશું, બધું કરીએ ધીમે ધીમે સરસ મજાનું. પછી જઈએ સીધા કામે. કામ તો જવું છે, મન તો હોય ને પણ કામે જવું પડે, કારણ કે પૈસા કામમાં મહત્વના છે. એના કારણે તો બેગ પણ ઓલરેડી તૈયાર છે. તો ચલો વધારે મોડું કર્યા વિના જઈએ કામે. પછી ધીમે ધીમે વાડીનું કામ આવશે એટલે વાડીએ બધું જવાનું થશે. તો વાડીનું કામ પણ કરવું જોઈએ. તો વાડીનું ધીમે ધીમે હવે આવવાની તૈયારી જ છે, કારણ કે હમણાં 2 દિવસ પછી ટૂંક સમયમાં વાવવાનું છે ને, તો વાવવા પણ જવાનું છે. તો ચાલો હમણાં કરશું કઈ. વાડીનું આમ શોખ છે, પણ વિડીયો ઉતારવાનો શોખ છે. વાડીનું કામ કરવાનો એટલો બધો શોખ નહીં, મજા આવે. વિડીયો કન્ટેન્ટ બની જાય ને મજા આવે, વાડીના કામ કરવાની મજા આવે. તો ચલો વધારે મોડું કર્યા વિના જઈએ કામે. સરસ મજાની મિંદે તાપે ઓકે ચાલતી થઈ ગઈ. સરસ મજાની ગાડી છે. તો જઈએ હવે સીધા મહાદેવના સ્થાનકે. સરસ મજાના મહાદેવના દર્શન કરી લઈએ. ચલો, આ છે કાંઈક રાજુલાના વ્યૂ જુઓ, ચકાચક જોરદાર. પહોંચી ગયા આપણે, હવે દર્શન પણ કરી લીધા, તમને પણ કરાવી દીધા. તો જઈએ મોઢું કર્યા વગેરેનું. ચાલો હવે આપણે કરી નાખીએ સરસ મજાનું માથું હોય નાખી. વાળ જગ્યા થયા છે, ભૂખરા નીકળ્યા. અરે હવે તો માથું સરસ મજાનું ઓળા નાખી પછી જઈએ ઓફિસની અંદર કામ કરવા. તો આપણે સાંજના સમયમાં આવી ગયા છીએ. જવાનો તો બહાર પ્લાન બનાવીએ છીએ. ટાઈમ બાદનો મેસેજ કર્યો છે, બહાર જાઓ તો જરીક કહેજો. ગાડી પર જાઓ તો, કારણ કે એ બધા છે ને બનાવે છે, બનાવવાનો કોન્ટેક્ટ કર્યો છે, કોન્ટેક્ટ એનો બરાબર. તો આપણે કંઈક બનાવીશું વિડીયો, પ્રાડ ઉપર જશું આપણી મેનાને લઈને. ફિલહાલ અત્યારે આપણા બિલ આવી જશે, તો બિલની એન્ટ્રી કરશું અને પછી આડાવું કરશું. તો અત્યારે બિલ તો પણ બહુ ઝાઝા બધા છે, કાલે કરતાં ઓછા આવે છે લગભગ. તો અત્યારે કાંઈ બિલની એન્ટ્રી કરી નાખશું એટલે 6 સાડા 6 છૂટા થઈ જાય. પછી 2 આટા બાટા હિસકા મારશું. ચલો કાંઈ વેફર મંગાવી છે, અત્યારે ખાવી નથી, તો બિલની એન્ટ્રી કરી નાખીએ. ચાલો મંગાવી હતી ક્રંચસ આવી જશે. સોરી, ક્રંચસ શું વેફર ટૂંકા મંગાવી છે આપણે. તો એ વેફર ખાતા ખાતા સાંભળતા મોઢામાં પાણી આવવા બધું એન્ટર કરી દઈશું અત્યારે. પછી આરામથી 6 વાગી જાય, 6:30 થઈ જાય, 2 કલાકમાં એન્ટર કરી નાખીને પછી ફ્રી થઈ જાય એટલે 12 આટા મારશું. મજા આવે છે. અને આજે એક વસ્તુ કરવાની છે ખાસ, હું તમને દેખાડી વિડીયોની એન્ડમાં. તો અત્યારે વેફર શાંતિ ખાઈ લઈને આ કોમ્પ્યુટર મારું એવું બધું હિસાબે ત્યાં વહીવટ થતું એમાં. ફાઇનલી આપણે કરી નાખ્યા છે બિલની ફૂલ એન્ટ્રી બરાબર. તો હવે ટેન્શન નથી, ઓલા સ્ટેપલર મારી જાય તો ડાયની હિસાબમાં નાખી પછી ફ્રી જ છીએ. પછી બહાર આરામ જવું પણ અત્યારે ગળદી થઈ ગઈ છે હારેમ પેટની, એટલે કાંઈ કોઈ કારણ નથી આવતા. અત્યારે જો ગળદી થઈ જશે, 3-4 ટ્રકો લાગી જશે બધે જો પોઈન્ટ ઉપર. અત્યારે ગળદી થઈ જાય એને કારણે બોલાવ્યા નથી મેં. મને આ ટ્રકોનો થોડો કવર જવર ઘટી જાય તો બધાને બોલાવીશ, મને મારી જાય એટલે હિસાબ બંધ કરી દઈશું એ કરે બરાબર. મિત્રો હિસાબ પણ થઈ ગયો છે. જો તો કયું ન થઈ ગયું છે, આપણે પછી મૂવી જોવા કહી ગયા હતા. તો હિસાબ પણ થઈ ગયો છે, પણ આપણે ઓફ કરી નાખ્યું છે. તો હવે આપણે જઈએ ઘરે, આપણે જે ઘરે જઈને વસ્તુ કરવાની છે તે કરી નાખીએ. તો કાંઈ નીકળી જાય ઘરે, કારણ કે બીજા ઘરે સરસ મજાના શરદી થઈ જાય, કારણ કે પછી જાય ઘરે. તો આપણે હમણાં જમવા જવું, એની પહેલાં નાહવા જવું છે. તો નાહી ધોઈ લઈ પહેલાં, પછી ફ્રેશ થઈને આરામથી જમવા બેસી જાય. ત્યાં જમવાનું પણ બની જાય. તો ચાલો નાહી લઈ, નાહવું છે કારણ કે ફ્રેશ થઈ જાય ને તો નીંદર પણ બહુ મસ્ત આવે અને થાક પણ બધે ઉતરી જાય. ચાલો હું ચાર્જમાં ફોન મૂકી દઉં, ત્યાં પછી નાહી લો. ચાલો તો મિત્રો આપણે જે વસ્તુ કરવાની હતી એના માટે આપણે નાહી ધોઈને તો ફ્રેશ થઈ ગયા છીએ બરાબર. તો હવે આપણે જે વસ્તુ કરવાની હતી ને એ વસ્તુ આ છે કે આપણાનો છે ને પેસ્ટ બનાવવાની છે સરસ મજાની મોઢે લગાડવા માટે. તો આપણે ખાંડવાની છે સરસ મજાની. આપણે બધી વસ્તુ તૈયાર તો કરી નાખી છે. જો આપણે મેં યુટ્યુબમાંથી જોઈશું, અને મોસંબીની છે ને પેસ્ટ બનાવવાની છે. મોસંબી છે ને એની પેસ્ટ, કારણ કે મોઢે લગાડવા માટે ઉત્તમ કહેવાય. કેવી છે
વિટામિન સી સિરમ આવે ને એની આ ઉપયોગ થાય એમાં. તો સરસ મજાની પેસ્ટ બનાવી છે ને એના માટે આપણે મોસંબીની છાલ લઈ આવ્યા. તો આમાં જરીક નાખશું આપણે દૂધ, અને આ દૂધમાં પ્રોટીન મળી રહી ને એના કારણે વડામાં થોડું દૂધ નાખી દેતું. બરોબર, અને આપણે લૂસી નાખીએ પેલા સરસ મજાનું. સરસ મજાનું દૂધ નાખી દઈએ. નાખો દૂધ થોડીક ખાલી. બસ જેથી કરીને રહો નીકળે તો પેસ્ટ બને. તો સરસ મજાની છાલ તો લઈ લીધી છે. હવે આપણે આનું પેસ્ટ બનાવી જોઈ કેવી બને છે. પછી આપણે આ બોટલમાં ભરી લેવું, જેથી કરીને વિટામિન સી સિરમ લગાડવાનું આવે ને આપણે જે લગાડીએ છીએ તો એમાં ઉપયોગ થઈ છે. તો આ બોટલમાં ભરી લઈએ પછી સ્પ્રે કરશું. કેટલા દી જોવું કેટલા દી ટ્રાય કરશું એવી રીતના સિસ્ટર કરી. તો આપણે આને કરી નાખશું નાના નાના કટકા. બધામાં નાખી દઈએ ગાયકા કટકા કરી કરી. પેલા એટલાની રાખીએ સાહેબ, એટલી બાકી રાખીને એટલી નાખી દઈએ. આ સરસ મજાનો દસ્તો લઈ લઈએ. આપણું સ્ટેન્ડ છે ને તૂટી ગયું છે કારણ તો હવે સ્ટેન્ડ ઉપર રહે નહીં. આપણે આમને દેખાડી દઈએ ખાલી સ્ટેન્ડ તૂટી ગયું ને એના કારણે ચાલો પેસ્ટ બની. બરોબર, તો આમાં થોડું પાણી નાખી દેવું. એટલે જે પાણી થોડું પાણી નાખી દઈએ ને બરોબર. તો સ્ટેન્ડ તો ઊભું નહીં રહે, આપણે કાયકા ખાંડી નાખીએ જલ્દીથી. તો સરસ મજાનો એમાં રવા નીકળી જશે થોડા. તો આને આપણે નીસોઈ લેવું. આ ડબ્બીમાં ભરી લેવું જેટલું ભરે એટલું આ નાનકડી ડબ્બીમાં. બરોબર, પછી હવે થોડું પાણી નાખી દઈએ એટલે વધારે રસ સરસ થઈ જાય. પાણી નાખી દઈએ કરશું. તો અત્યારે આવી રીતના બન્યું છે. અત્યારે આમાં ભરી લઈએ. તો બધા મસાલો આપણે છે ને ટિફિનના ડબ્બામાં લઈ લીધો. આપણે હાથે જેટલું જાય એટલું કરશું. આમાં આની અંદર રાખ્યું કારણ કે ધોવાય નહીં ને એને કારણે. સરસ મજાના આપણે છે ને આની અંદર આપણે નીસો નાખશું. પેલા અલગ ડબ્બામાં લઈ લઈ અને પછી નીસું નાખીએ છે ને એમ ટિફિન મોટા ડબ્બામાં લઈ લીધું. નીસું નાખીએ ખાવાની મજા આવતી છે. તો આપણે તો તારા બારી ડૂબી થઈ જાય કારણ કે મને તો કેટલી ભરા હે તો અડધી પાણી ભરાઈ ગઈ. પછી પેસ્ટ હતી ખાવાની અંદર આપણે સ્પ્રે મારી દઈ દઈશું. સરસ મજાની ખાસ કરવાનું હતું ને ત્યાં કરી નાખો. ઢાંકણું દઈ દઈએ. ફિલહાલ તો માયા કાંઈ લઈ લીધી. તો જો આવી રીતના બનાવ્યું છે પેસ્ટ હું કઈ કરતો હતો રાત્રે. બરોબર, તો આપણે કરી એડિટ કરી નથી એની કેવા જોઈ લઈએ. ફુવાર મારી હા સરસ મોટા મારે મજા આવે. પેસ્ટ થઈ ગયો છે તૈયાર સરસ મજાનો. ચલો તો આજનો વ્લોગ આપણે અહીંયા એડ કરી દઈએ. મળી કાલનો નેક્સ્ટ વ્લોગમાં. તબ તક लिए बाय बाय, थैंक यू फॉर वॉचिंग. આવું છે આજનું.